સૌને ખબર છે, હું રમણીકભાઈ કોટડિયા તાલીમ કેમ્પ એટલા માટે ચલાવું છું કે ખેડૂતોને કહું છું કે તમારા રેવન્યુના વકીલ તમે જાતે બનો. આ હેતુ અંતર્ગત તાલીમ કેમ્પનું આયોજન કરેલ છે, એ સાંભળો. પોતાના કામ જાતે કરી શકે અથવા તો ઓછા ખર્ચમાં કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ છે. 10 તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી હવે 11મા તાલીમ કેમ્પ તરફ આપણે જઈ રહ્યા છીએ. 11મો તાલીમ કેમ્પ જાન્યુઆરી મહિનાના ચોથા શનિ રવિ એટલે 24 અને 25 જાન્યુઆરીના રોજ છે. એની સંપૂર્ણ સુવિધા સાથે છે. રાજકોટમાં રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથે તાલીમ કેમ્પ રહેશે. તાલીમ કેમ્પમાં નામ નોંધાવતા પહેલા તાલીમ કેમ્પમાં શું શીખવું છું એ બરાબર જાણી લો. કોઈ પણ પ્રકારના રેવન્યુના રૂટીન કામ તમે ઓછા ખર્ચે જાતે કરી શકો એટલા માટે આ તાલીમ કેમ્પ રાખવામાં આવે છે. જેમ કે ખેડૂતો પોતાના કુવા, બોર, પાઇપલાઇન, ભાયુભાગ વગેરે નોંધાવા ભવિષ્યમાં તકલીફ ન પડે એટલે ભાઈઓને કુવામાંથી પાણીના ભાગ હલણ ના હોય તો એને કેવી રીતે નોંધાવા 7 નંબરમાં એ શીખવાડું છું. એવી જ રીતે જમીન વેચો ત્યારે ત્રીજી વ્યક્તિ સાથે કજિયા ન થાય એટલા માટે આવા હક કમી કરી નાખવા જોઈએ એવી પ્રમાણિક માહિતીઓ પણ આપું છું. આ સિવાય તમારે રૂટીન કામોની અંદર આંબો બનાવવાનો હોય જેને આપણે વારસાઈ એન્ટ્રી ચલાવી હોય ત્યાર પહેલા આંબા માટે જરૂરી પ્રક્રિયાઓ કરવી, એફિડેવિટ કરવી, આંબો કેવી રીતે મેળવવો, હયાતી હક દાખલ કરવા, વારસાઈ દાખલ કરવી, એ સંપૂર્ણ એની એગ્રીમેન્ટ જે કરવાના હોય સાથે શીખવાડીએ છીએ. હક કમી, વિભાજન અને વિભાજન વખતે શું કાળજી લેવી જોઈએ એ બધા કામ આપણે પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ. હવે તો આવા કામ ઓનલાઈન કેવી રીતે કરવા એ પણ આપણે શીખવાડીએ છીએ. એફિડેવિટ અને એના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એ પણ શીખવાડીએ છીએ. વેચાણ, વસિયત, ભેટ દ્વારા થઈ અને આવી એન્ટ્રીઓ કેવી રીતે ચડાવીને ત્યારે ખેડૂત ખાતેદારી ન તૂટે એટલા માટે શું કાળજી રાખવી જોઈએ તે પણ આપણે શીખવાડીએ છીએ. બોજો ગીરો મુક્તિ, આરટીઆઈ દ્વારા સૌ સાધનિક કાગળ તમારે માંગવા હોય કે કોઈ પણ પેપર્સની જરૂર તો આરટીઆઈ દ્વારા કેવી રીતે માંગવા, આરટીઆઈમાં તમને જવાબ ન મળે તો પ્રથમ અપીલ કેવી રીતે કરવી એ પણ શીખવાડીએ છીએ. કોઈનું જન્મ મરણનું નોંધણીનું પ્રમાણપત્ર બાકી રહી ગયું હોય તો અપ્રાપ્ય જન્મ મરણ નોંધણી પ્રમાણપત્રની પ્રક્રિયા જટિલ છે. આમાંનું કોઈ પણ એક કામ તમે કરાવવા જાઓ તો વકીલો 10,000 થી નીચે કામ કરી દેતા નથી. તાલીમ કેમ્પની ફી 3500 માત્ર છે અને એક કામ પણ જાતે કરી લેશો અથવા અન્ય સગાવાલાને કરી દેશો તો ફ્રી અને ધક્કો બધું વસૂલ. આવા શુભ હેતુથી આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. એ સિવાય બ્લોક વિભાજન બહુ અગત્યની વસ્તુ હોય છે. એકત્રીકરણ, ટુકડાધારો, સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ, જામીનગીરી આ પણ અઘરા વિષય હોય છે. ઘણા આમાંની બાબતોની ખબર પણ નથી કે ભાઈ મેડિકલ બોન્ડ શું છે, જામીનગીરી શું છે, સોલ્વન્સી શું છે વગેરે. તો એ કામ બધા કરતા સાથે શીખવાડી છે. પોત ખરાબો જરાયતનમાં ફેરવા ઘણા એમ કે ન ફરે, અ વર્ગે ફરે ને બ વર્ગે ફરે એ બધું શીખવાડું છું. કેવા સંજોગોમાં ફરે ને કેવા સંજોગોમાં ન ફરે એ પણ શીખવાડું છું. 7 નંબરમાં સામાન્ય ક્ષતિ હોય નામની તો એ પણ સુધારો થઈ શકે. ગવર્મેન્ટનો પરિપત્ર છે તો એના આધારે કેવી રીતે અરજી કરવી એ શીખવાડે. હસ્તલખી રેકર્ડ જ્યારે કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું આમાંથી ઘણાને ખબર નથી ક્ષતિઓ રહી ગઈ છે. આ ક્ષતિઓ કેવી રીતે સુધારવી એ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય સુઓ મોટો દ્વારા નવી શરતને જૂની શરતમાં ફેરવવી એ શબ્દ કોઈને રહી ગયા હોય, કોઈને બિનખેતી પાત્ર શબ્દ રહી ગયા હોય તો સરકારી જાહેરનામા સાથે અને કોને નોટિફિકેશન સાથે લાગુ પડે એની અપીલ અને અરજીઓ લખવાતા શીખવાડી. આવી અસંખ્ય અપીલ અને અરજીઓ એ આપણે શીખવાડી. જેવી રીતે અગત્યની વસ્તુ છે ટાઇટલ પત્રક. ખેડૂતના ખેતરમાં નામનો સુધારો, ઘટતી નોંધો શોધવી એ પણ બહુ અગત્યનો વિષય છે. ક્યાંથી મળે? ઘણા નોંધ શોધવા પાછળ 50,000 ખર્ચી નાખે છે. તો આવું ટાઇટલ પત્રક વ્યવસ્થિત કરતા શીખવાડીએ છીએ. તાલીમ કેમ્પમાં આવશો 1, 2, 3, 4 તાલીમ કેમ્પમાં આવશો તો બધું શીખી જશો. દર તાલીમ કેમ્પમાં આપણે નવી બાબતો શીખવાડીએ છીએ અને દર તાલીમ કેમ્પમાં 3500 નથી લેતા. તાલીમ કેમ્પમાં આવશો એટલે ખબર પડશે. પ્રથમ વખત 3500 ભરો છો, બીજી વખત આવે ત્યારે 50% ભરે છે અથવા તો કોઈ વ્યક્તિ 2 તાલીમ કેમ્પ 3500 ભરે છે પછી આખા વર્ષ દરમિયાન જ્યારે આવવું હોય ત્યારે માત્ર 551માં ભરે છે, જે આપણા ખર્ચની રકમ કરતાં ઓછી હોય છે. એટલે તાલીમ કેમ્પનો હેતુ માત્ર કમાવાનો નથી, સેવાનો પણ છે. સેવાનો જ છે એમ સમજીને આપણે ચલાવીએ છીએ. એવી જ રીતે નકામી નોંધો રદ કરવી. કેજીપી કોઈને ખબર જ નથી અને કેજીપી દુરસ્તીમાં ભૂલ હોય તો શોધતા પણ આવડતી નથી. તો કેજીપી દુરસ્તમાં ભૂલ શોધવી અને એની અરજીઓ કરી. લોટો પ્રકારની અરજીઓ તમને જાતે કરતા શીખવાડું છું. એવી રીતે માપણી કરવી, ઓનલાઈન માપણી, હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી, ક્યારે કઈ માપણી લાગુ પડે, કોઈ તમને સહકાર ન આપે તો કેવા પ્રકારની માપણી કરાવી, કોર્ટ કમિશનરની નિમણૂક ક્યારે કરવી, શેખડાબારાના કેસ હોય તો એની માપણી કેવી રીતે કરવી, સુપર ઇમ્પોઝ તો કોઈને ખબર જ નથી, આવી માપણી કેવી રીતે કરાવી એ બધા કામ આપણે જાતે કરતા અને એના માર્ગદર્શન સાથે શીખવાડીએ છીએ. ઘણા પ્રકારની સતી સુધારણા શીખવાડીએ છીએ. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ બહુ અગત્યની વસ્તુ છે. સરકારે ભલે એને મર્યાદિત કર્યું પણ હું તો કહું છું કઢાવી જ લેજો. એની અગત્યતા પણ તાલીમ કેમ્પમાં આપણે શીખવાડીએ છીએ. આ ઉપરાંત ઘટતી જમીનના પ્રશ્નો હોય છે. ઘણાને ખબર નથી શેકડાબારાનો કેસ શું છે, પ્રાંતમાં અપીલ અરજી દાખલ કરી શકાય. આની પાછળ લોકો 40,000-50,000 રૂપિયા ખર્ચી નાખે છે. તો તાલીમ કેમ્પ દરમિયાન આપણે આવા કામ જે છે એ કરતા શીખવાડીએ છીએ. માણસ ઓછા ખર્ચની અંદર કેવી રીતે કામ કરી શકે એ પણ શીખવાડીએ. અભણ વ્યક્તિ હોય ને તો પણ એકવાર જાણી ગયા પછી કોઈ એને ટકો નહીં કરી જાય, લૂંટી નહીં શકે એવું બધું શીખવાડીએ છીએ. બીજા દિવસે આપણે નવી આઈટમો શીખવાડીએ છીએ. દરેક વખતે તાલીમ કેમ્પમાં કંઈક ને કંઈક એડિશન હોય જ છે એટલે જે રિપીટ આવે છે એને ફાયદારૂપ થાય છે. લેન્ડ ગ્રેબિંગ, ઘણીવાર લેન્ડ ગ્રેબિંગ લાગુ ન પડતી હોય તો પણ એવી રીતે પાનું મારતા શીખવાડું કે એ પાનું એને લાગુ ન પડતું હોય ને તો એ નટ ખુલી જાય. એટલે લેન્ડ ગ્રેબિંગની અંદર ફાયદો કેવી રીતે લેવો એ અગત્યની બાબત છે. એ પણ શીખવાડીએ છીએ. કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ લાગુ ન પડે, કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે. ન લાગુ પડતું હોય તો પણ આપણું હિત અને એનું કામ કેવી રીતે કઢાવી લેવું, આંગળી ટેડી કરીને ઘી કેવી રીતે કાઢી લેવું એ શીખવાડું છું. એવી જ રીતે એકત્રીકરણ શું કામ કરવું, શું કામ ન કરવું, એના ફાયદા ગેરફાયદા અને એના કેસ ચલાવે તો કેવી રીતે કરવું. એક તૃપ્તિ ખાતેદારીનો પ્રશ્ન
દબાણની જમીનના સંદર્ભમાં એડવર્સ પોઝિશન લાગે કે નહીં અને એમાંથી બચવા માટેના રસ્તા શું, આરઆરટી, આરટીએસ એવી સરળ માહિતીઓ શીખવાડી. ડીએલઆરમાં જમીન ને દફતરને લગતા ડોક્યુમેન્ટ અને એની અરજીઓ કેવી રીતે કરવી, ટૂંકમાં અઢળક આઈટમ શીખવાડીએ છીએ. બીજે દિવસે રવિવારે તો રસ્તાના કામ, રસ્તા માટે થઈને મામકોડ કલમ 5 એક્ટ નીચે કેવી રીતે ઉકેલ લાવવા, કોઈ ખોટી રીતે તમારો રસ્તો માગે, કોઈ ખોટી રીતે તમારો રસ્તો રોકે તો શું કરવું, પાણીને લગતા પ્રશ્નો, કોઈ પાણી છોડે કે પાણી રોકે તો શું કરવું, આવી અસંખ્ય બાબતો અને અઢળક માહિતી આપણે બીજા દિવસે તાલીમ કેમ્પમાં શીખવાડી. તાલીમ કેમ્પની ફી માત્ર 3500 છે. એક કામ કરતા શીખી જશો ને અથવા એક કામ કરી નાખશો ને તો પણ તમારી ફી ને ધક્કો બધું વસૂલ. આવા તો 25, 30 કામ આપણે શીખવાડી છે. બીજા દિવસે કેસની માહિતી આપીએ છીએ તો બોનસમાં. એટલે કોઈને ધક્કો તો થવાનો પ્રશ્ન જ નથી. તાલીમ કેમ્પની અંદર 3500 સીધા ભરવાના નથી, એમાંથી માત્ર 1000 ભરી અને બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને તમે એ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો રજીસ્ટ્રેશન કરાવી પછી નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરી રજીસ્ટ્રેશન કરાવશો તો આગલી ભરેલી રકમ તમારી બાદ થઈ જશે, એટલે કે તમારી રકમ જતી નથી. એવી જ રીતે 2 તાલીમ કેમ્પમાં આવશો તો પછી માત્ર 551 આખા વર્ષ દરમિયાન પણ તમે આવી શકાય છે. તો આ વખતના તાલીમ કેમ્પમાં જો તમારે આવવું હોય તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 3500 માંથી માત્ર 1000 રૂપિયા ભરીને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો. પછી તમે મારા મોબાઈલ નંબર ઉપર એ રિસિપ્ટની નકલ WhatsApp ઉપર મોકલી આપજો. યાદ રાખજો, મારા મોબાઈલ ઉપર કોઈએ ફોન કરવાનો નથી. ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. અસંખ્ય વ્યક્તિઓના ફોન આવે છે, અઢળક વ્યક્તિઓ ફોન કરે તો હું આ કામ કરી શકું નહીં. એટલા માટે સિસ્ટમને બરાબર અનુસરજો. મારો મોબાઈલ નંબર ફરીને કહું છું, મેસેજ કરવાનો છે, ફોન કરશો નહીં. 9898104494 9898 10 44 94 ઉપર તમે મને આ રિસિપ્ટની નકલ મોકલજો. એટલે તમને આના સ્પેશિયલ તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ. એમાં તમામ વિગતવાર તમને માહિતી મળશે. એટલે કોઈ પ્રશ્ન નહીં થાય. તમારા માટે તાલીમ કેમ્પ પ્રથમ વખત છે, મારી માત્ર તો આખો વર્ષથી ચાલે છે, એટલે તમારે કોઈ પ્રશ્ન પૂછવાના નહીં રહે. એવી ઝીણામાં ઝીણી માહિતી તમને તાલીમ કેમ્પમાં મળતી રહેશે. હવે એક વધારાની અને વિશેષ માહિતી. ઘણા લોકો કહે છે કે સાહેબ તમને રૂબરૂ મળવું છે, અમારે કોઈ કેસ ચાલુ છે, કોઈ કેસ કરવાના છે, કોઈ કેસનો અભિપ્રાય લેવાનો છે, આમાં આગળ જવાય કે નહીં એવું પ્રમાણિકતાથી જાણવું છે. કારણ કે વકીલ તો કે હાલો અપીલ કરી નાખીએ, એમ અપીલ ન કરાય. કેસ જીતવા લાયક છે કે નહીં એ જણાય. આવા કોઈને અભિપ્રાય લેવા હોય તો અત્યાર સુધી વ્યક્તિગત મળતો તો હવે વ્યક્તિગત મળવાનું શક્ય નથી. એ લોકો તાલીમ કેમ્પના આગલા દિવસે એટલે શુક્રવારે આવે છે. એટલે એને શુક્ર, શનિ, રવિ 3 દિવસનો તાલીમ કેમ્પ થાય તો 3500 માં એને 1000 ઉમેરવાના થાય. એટલે આગલા દિવસના ખર્ચ પેટે એમને 1000 વધારે આપવાના થાય. અને એ રીતે પણ તમે આવી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ જે વિશેષ માહિતી મેં આપી એ લોકો માટે આપી છે કે ઘણા લોકો કહે છે કે સાહેબ અમારે બહુ મોટા પ્રશ્નો છે, તમને રૂબરૂ મળવું છે. હવે સવારે 4 વાગ્યાથી તમે જોતા હશો કે રાતના 11 વાગ્યા સુધી જવાબ આપું છું. મારો અવાજ પણ બેસી ગયો છે, એટલા કામ કરું છું. એટલે રૂબરૂ વ્યક્તિગત મળવાવાળા માટે તાલીમ કેમ્પના આગલા દિવસે આપણે વ્યવસ્થા રાખી છે અને ખર્ચ પેટે માત્ર 1000 રૂપિયા વધારે આપે છે. આ રીતે તમે તાલીમ કેમ્પના આગલા દિવસે આવીને તમારી ફાઇલ ચેક કરાવી શકો અને તમારા કેસમાં શું થઈ શકે અને શું નથી થઈ શકે એનો સ્પષ્ટ અભિપ્રાય હું તમને આપી દઈશ. તો આવો આપણે મળીએ આગામી તાલીમ કેમ્પની અંદર. ફરીવાર ન સમજાય તો 2 વાર વિડીયો સાંભળી લેજો.